જ્યાં બહુ જ મસ્ત વ્યૂ અને ફોટો પોઈન્ટ છે અને લોકેશન પણ છે. તો અત્યારે અહીંયા આપણે મંદિરે ઊભા છે. ખોડિયારમાંનું મંદિર આવેલું છે તો ત્યાં દર્શન કરવા માટે ઊભા હતા. તો હોટલે સ્ટોપ પણ કર્યો. તો કંઈ નહીં ફ્રેન્ડ્સ, હું ત્યાં જઈ અને તમને બધાને બહુ જ મસ્ત વ્યૂ અને લોકેશન બતાવીશ. એકવાર જરૂરથી આવજો અને ખાસ મારા જેવાને ફોટોશૂટનો શોખ હોય એ લોકોએ તો એકવાર આવવું જ જોઈએ. હેલો મિત્રો, આજના આપણા સફરની શરૂઆત થઈ ગઈ છે અને આપણે જઈ રહ્યા છીએ ઘુમલી તરફ. તો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો, આપણે કેટલા બધા ઇંતજાર પછી અત્યારે ઘુમલી પહોંચી ગયા છીએ અને બધા લોકો અત્યારે ત્યાંનો બહુ જ મસ્ત વ્યૂ અને નજારો જોઈ રહ્યા છે. અને હું પણ, કારણ કે આપણે તો પેલા મગજમાં એક જ વિચાર આવે કે અહીંયા ફોટોના પોઝ શું આપવા. મારા જેવાને તો કોઈક અહીંયા સવારથી લઈને સાંજ સુધી મોકલી દે તો પણ ફોટો પાડી અને આમ એમ થાય જ નહીં કે ના ના ફોટોશૂટ નથી કરવા. એટલું મસ્ત વ્યૂ અને એટલું મસ્ત લોકેશન છે. તમે જોઈ શકો છો ડુંગરનો જે વ્યૂ આવી રહ્યો છે. અહીંયા પછી નવલખો મહેલ આવેલો છે, ત્યાં બહુ મસ્ત ફોટો આવે છે. અને ફોટોની વાત તો દૂર રહી, પણ અહીંના જે પૌરાણિક મહત્ત્વ છે, અમુક જે રહસ્ય છુપાયેલા છે મંદિરના, તેની અમુક વાત જોવા જેવી. મસ્ત વ્યૂ અને મસ્ત લોકેશન છે. તો કન્ટિન્યુ જોતા રહેજો વ્લોગ અને મારી રીલ્સ બંને જોજો અને બંનેમાં સપોર્ટ કરજો. તો આપણે જોઈએ આગળ ક્યાં ક્યાં જવાનું થાય. ટુ બી કન્ટિન્યુ, વ્લોગ છેલ્લે સુધી જોજો. તો મિત્રો, આપણે છે ને અત્યારે નવલખા મહેલની અંદર આવી ગયા છે અને અહીંયા જે મસ્ત આમ કહેવાય ને કોતરણી કામ છે, જે પ્રાચીન સમયનું હોય તે બહુ જ મસ્ત છે. તમે જોઈ શકો છો. જો મિત્રો, તમે આ ડિઝાઇન જોઈ શકો છો, કેટલી પ્રાચીન અને આમ કેટલી બારીકાઈથી આખું કોતરણી કામ કરીને ડિઝાઇન કરેલી છે. પથ્થરમાં આખી મસ્ત બધી ડિઝાઇનો કોતરાયેલી છે અને બહુ જ મસ્ત એકદમ આમ કહેવાય ને કે બહુ પ્રાચીન છે. આખા મંદિરનો વ્યૂ તો તમે પહેલાં વિડીયોમાં જોયું, બાકી નજીકથી તો આખો વ્યૂ ન હોય, પણ બહુ જ મસ્ત પ્રાચીન અને પૌરાણિક મંદિર એરિયા છે. કંઈ જ ખબર નથી, કારણ કે બસ આમથી આમ ને આમથી આમ રખડણ કામ કરીએ. એટલું મસ્ત વ્યૂ ને એટલું મસ્ત લોકેશન છે ને એમ થાય કે વાહ, સો અમેઝિંગ. તો કંઈ નહીં, બહુ મસ્ત વ્યૂ છે, તમે પણ જોઈ શકો છો. એકદમ મસ્ત, એટલી મસ્ત ડિઝાઇન છે અને એટલો મસ્ત ડુંગરનો વ્યૂ છે. અને અહીંયા કેટલી બધી આકૃતિઓ આવેલી છે, હું તમને હમણાં બતાવું. જો કેટલી બધી એક મહેલની અંદર આમ કહેવાય ને કે ગણી ન શકાય ને એટલી આકૃતિઓ આવેલી છે. આટલો મસ્ત વ્યૂ અને આમ ખબર નહીં, મારી પાસે કંઈ શબ્દ જ નથી, એટલું મસ્ત લોકેશન છે. તો જામનગર સાઈડ એકાદ વાર આવવાનું થાય તો એકવાર અહીંયા ફોટોશૂટ કરવા માટે જરૂર આવજો, કારણ કે મુલાકાત લેવા જેવી જગ્યા છે અને બહુ મસ્ત છે. ખાસ કરીને અહીંયા ચોમાસામાં આવો ને ત્યારે બહુ મસ્ત વ્યૂ મળે. બાકી તો ડુંગરવાળો વિસ્તાર એટલે ઉનાળામાં એટલી મજા ના આવે, પણ અત્યારે બહુ મસ્ત હોય. ત્યાર પછી મિત્રો, આપણે આવી ગયા હતા ભૂતવડ. હાલમાં જે પદ્માવરું ફૂલ ટ્રેન્ડિંગ સોંગ ચાલતું હતું તે છે વીર માંગડાવાળાની જગ્યા ભૂતવડ. અને આ ત્યાંનું મંદિર છે, ત્યાંના આપણે દર્શન કરીશું મંદિરમાં જઈ. અને અહીં વીર માંગડાવાળાની અને સતી પદ્માવતીની સમાધિ આવેલી છે. આ મંદિર આવેલું છે ભાણવર નજીકના ભૂતવડ ગામે. જ્યાં તમે પોસ્ટર જો વીર માંગડાવાળાની જગ્યા, બહુ જ મસ્ત જગ્યા છે. અહીંયા વડ જે મૂવીમાં બતાવે છે અને અહીંયા લોકો કેટલાક લોકો માનતા રાખે છે, બધાની માનતા સ્વીકારવામાં આવે છે અને માનતા પૂરી થાય તે પછી લોકો અહીંયા ફોટો મૂકવા આવે છે નાના બાળકોના. તે પણ હમણાં તમે જોઈ શકો છો કેટલા બધા ફોટો, પારણા કહેવાય નાના નાના બધા પારણા મૂકવામાં આવે છે. અહીં સતી પદ્માવતીની સમાધિ આવેલી છે, વીર માંગડાવાળાની સમાધિ આવેલી છે. અને અહીંયા તમે જો કેટલા બધા ફોટો છે, આખી દિવાલો ભરાઈ જાય ને એટલા નાના બાળકોના ફોટો છે. જે લોકોને માનતા હોય એ લોકો અહીં ફોટો મૂકવા આવે છે, પછી દર્શન કરવા આવે ને ત્યારે ફોટા મૂકવા નહીં. તો કંઈ નહીં મિત્રો, ત્યાર પછી આપણે થોડા ઘણા ફોટોશૂટ કર્યા અને આપણો આજનો દિવસ તો બહુ જ મસ્ત ગયો. તો તમને વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો, તો આપણે પણ આવા વ્લોગ બનાવતા રહીશું. થેન્ક યુ સો મચ વોચિંગ ધીસ વ્લોગ. હર હર મહાદેવ, જય માતાજી, જય દ્વારકાધીશ.